પરફેક્ટ માસ્ટર છે બધું. એક આમ જરાક રાડીઓ વધુ છે, રાયડું બહુ પાડ્યા કરે ઈ. હા ઓ હેલો ફ્રેન્ડ્સ, વાગ્યા છે સવારના 8:45 અને અત્યારમાં આવી ગયો છું ઓફિસે અને સાફ સફાઈ થઈ ગઈ છે અને હવે આગળ 9 વાગે ડ્રાઇવિંગમાં ભાગું છે. 12:30 સુધી આમને ડ્રાઇવિંગ છે એક ધારું, એટલે ડ્રાઇવિંગમાં નીકળીએ. અત્યારે થોડું કામ છે તો એ કામ પતાવી લે, ત્યાં સુધી ડ્રાઇવર આવી જાય પછી નીકળીએ સીધા ડ્રાઇવિંગમાં. ચલો મિત્રો, દિવસ આથમી રહ્યો છે સરસ મજાનો અને આ દિવસ આથમવો એ જોવી પણ એક પણ મજા છે. અને સામે જ એક કાકા છે તો આ કૂતરાઓને બિસ્કિટ નાખી અને હવે પોતાના ઘર તરફ નીકળી રહ્યા છે. આ બે જણા જો હજી ઉત્તરાયણ આવ્યું નથી, પેલા પતંગના કાના બાંધવા માંડ્યા. અમારો કાના બાંધવાનો માસ્ટર છે હો ડાભી અમારે. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. એના કાના બાંધેલા જોરદાર, મને પણ એવા નથી આવડતા. વ્રત મને કહેતો મને કે કાના બાંધી દો, પણ મેં એને કીધું હું ડાભી પાસે બંધાવી લેજો, એને ફારા ફાવે છે ને એને પતંગે જોરદાર ઉડે. कुछ भी હે હા એ બધી વાતનો હા પરફેક્ટ માસ્ટર છે બધું. એક આમ જરાક રાડીઓ વધુ છે, રાયડું બહુ પાડ્યા કરે ઈ. देखो कैसे बत्तीसी दिखा रहा है ससुरा. હા ઓ બાકી તો જમાવટ છે એમ. તમે મંગાવેલી હતી આપની બોલ પેન માર્કર, તમારા સાડીના કલરની બ્લુ માર્કર સરસ મજાની. મેડમ છે તો રસોઈ કરે છે, કુકર મૂક્યું છે, રોટલી હે બની ગઈ. આજે વહેલી રસોઈ થઈ ગઈ હોય કારણ કે આજે બહાર જવું સોમવાર હોય એટલે કેન્દ્રમાં જવું હોય એટલે વહેલી રસોઈ બની જાય ને વહેલું જમવાનું થઈ જાય. ક્યારેક મોડા જમીએ પણ. હાલો મિત્રો, મેડમ છે તો હવે ચીકુ લઈ આવ્યા હતા ગઈકાલના કે આજે વ્રજભાઈને આજે માર્કેટમાં ક્યાં રેકડીવાળા મેડમ રેકડીવાળા આવ્યા હતા ને ચીકુને દેખી ગયો બોર ને ભાઈ કે લેવા છે તો મેડમે ચીકુને લઈ લીધા ને અત્યારે હવે બને છે ચીકુ શેક. સરસ મજાના ચીકુ છે અને દૂધ પણ ભાઈ કોથળી લઈ આવ્યા છે એટલે હવે ચીકુ શેક મેડમ બનાવે છે. બની જાય એટલે સરસ મજાનું પી લઈએ. ઠંડી સરસ છે છતાં ઠંડીમાં ઠંડુ ચીકુ શેક હો. मस्त जोक मारा रे. ये हंस रे हलकट हंस. ચાલો મિત્રો, હવે સુવાની તૈયારી કરીએ. અત્યારે વાગ્યા છે 11:30. મેડમ ને વ્રજભાઈ જો આ રોટવા માંડ્યા છે ને મને હવે આવે છે ઊંઘ. હવે વ્રજભાઈને તો કાલે વહેલું ઉઠવાનું છે. કેટલા વાગે વ્રજભાઈ? 6 વાગ્યામાં વ્રજભાઈને ઉઠવાનું, કારણ કે વ્રજભાઈ કાલે જાય છે પ્રવાસમાં સ્કૂલ તરફથી રાજકોટ, એટલે 6 વાગ્યામાં ઉઠીને 6:30 સ્કૂલે પહોંચી જવાનું છે.
એટલે હવે અત્યારે સૂઈ જઈએ. આજનો વિડીયો આપને પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કાલના વિડીયોમાં તો વ્રજભાઈ જોવા નહીં મળે, કારણ કે એ સવારનો નીકળી જશે ને સાંજે આવશે રાત્રે. એટલે આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ. ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય.